વલસાડ જિલ્લા કોર્ટને મળી છે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સ્થાનિક પોલીસ દ્વારા કોર્ટને ખાલી કરાવાઈ। મોટી સંખ્યામાં કોર્ટ પરિસરમાં ખડકી દેવાયો છે પોલીસનો કાફલો। કોર્ટ પરિસર અને બિલ્ડિંગમાં પોલીસ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ સહિતની ટીમો ઘટના સ્થળ પર પહોંચી છે। અમદાવાદની સ્કૂલોને બોમ્બથી ઉડાવવાની ધમકી મળ્યા બાદ વલસાડ જિલ્લા ખાતે પણ એકથી બોમ્બ વલસાડની જે ડિસ્ટ્રિક્ટ કોર્ટ છે તે ડિસ્ટ્રિક્ટ કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે। આપ જે પ્રમાણે દ્રશ્યોમાં જોઈ શકો છો કે વલસાડ જિલ્લાની પોલીસ છે તે તમામ જિલ્લા પોલીસનો અલગ અલગ કાફલો અહીં આગળ પહોંચી ગયો છે। ડીવાયએસપી સહિતના જે અધિકારીઓ છે તે વલસાડ કોર્ટ આગળ પહોંચી ગયા છે અને જે સમગ્ર કોર્ટ પરિષદ છે તે હાલ તો ખાલી કરવામાં આવી રહ્યું છે। તમામ આરોપીઓ, તમામ જે વકીલો છે તેઓને બહાર જવાની સૂચના આપી દેવામાં આવી છે। સાથે જે કોર્ટ સંકુલ છે તે કોર્ટ સંકુલ સંપૂર્ણપણે ખાલી કરાવી દેવામાં આવી રહ્યો છે। આપ જોઈ શકો છો કે તમામ વકીલોને અહીંથી કોર્ટ પરિષદ ખાલી કરી દેવા માટેની સૂચના આપવામાં આવી છે। સાથે જે વલસાડ જિલ્લા પોલીસ છે તે વલસાડ જિલ્લા પોલીસ દ્વારા જે સમગ્ર કોર્ટ પરિષદ છે તેની ચકાસણી કરવામાં આવી રહી છે। તમામ જે અહીં આવેલા જે સ્ટાફ છે તેઓને બહાર કાઢવામાં આવ્યો છે। આપ જો જે પ્રમાણે દ્રશ્યોમાં જોઈ શકો છો કે બોમ્બ સ્ક્વોડની ટીમ છે તે અહીં આગળ પહોંચી ગઈ છે અને જે બોમ્બ સ્ક્વોડની ટીમ દ્વારા જે અહીં આગળ જે કોર્ટ પરિષદ છે તે કોર્ટ પરિષદના અંદર જે તમામ જે ચકાસણી છે તે હાલ કરવામાં આવી રહી છે। આપ જોઈ શકો છો કે જે સંપૂર્ણપણે જે કોર્ટ પરિષદ છે તે કોર્ટ પરિષદ હાલ તો જે વલસાડ જિલ્લા પોલીસ દ્વારા હાલ ખાલી કરવામાં આવી રહ્યું છે અને જે કોર્ટના અંદર જે બોમ્બ સ્ક્વોડની ટીમ છે તે બોમ્બ સ્ક્વોડની ટીમ દ્વારા જે અહીં આગળ ચકાસણી કરવામાં આવશે। આપ જોઈ શકો છો કે બોમ્બ સ્ક્વોડની ટીમ સાથે જે ડોગ સ્ક્વોડની ટીમ છે તે પણ સ્થળ પર પહોંચી છે અને જે તમામ જે કોર્ટ પરિષદ છે તેની ચકાસણી કરવામાં આવી રહી છે અને જે રીતે કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે તેને લઈને જે વલસાડ જિલ્લા પોલીસ છે તે અલર્ટ મોડમાં જોવા મળી રહી છે। ઉમેશ પટેલ, ઝી મીડિયા, વલસાડ। ડિસ્ટ્રિક્ટ કોર્ટની અંદર બોમ્બ મૂકવામાં આવેલો છે એવો ઈમેલ મળતા તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે આવી ગઈ હતી કે જે ઘટનાએ બોમ્બ મૂકવાની શક્યતા ચકાસી રહી છે। હાલમાં પહેલાં આવીને દરવાજા બંધ કરાવી દેવામાં આવેલા હતા અને મેઇન પીડી સાહેબને જાણ કરીને તાત્કાલિક જજ સાહેબની જગ્યાએ એકત્રિત કરવામાં આવેલા હતા અને જે વકીલો છે કોર્ટ ચાલુ થવાની તૈયારી જે વકીલોને સમજાવીને બહાર કાઢવામાં આવેલા હતા અને એમને જણાવ્યું કે આ રીતે થ્રેટ છે એ બાબતે હાલમાં BDSને બોલાવીને કામગીરી ચાલુ છે અને ફાયર બ્રિગેડને પણ બોલાવી લેવામાં આવેલી છે। કોર્ટમાં ટોટલ 19 કોર્ટો છે, 19 કોર્ટને સેનેટાઈઝ કરીને આખી ચકાસણી કરવામાં આવશે અને હાલમાં 3 વાગ્યા સુધી કોર્ટની કાર્યવાહી સ્થગિત રાખવામાં આવેલી છે।